માં ભગવતી ખોડિયાલ અને ઉગતાની મેલડી અને દુઃખ મેં કદાચ માં બની હોય તો મારી મહોની મેલડી. મારો નિર્ધનિયાનો વકીલ આ બાવરી સમાજની અંદર, મારા દેવી પૂજક સમાજની અંદર કદાચ જેનો કોઈનો બાપ મરી ગયો હોય અને એ વસ્તી હામું કોઈ વાંગરી કરે અને કદાચ કોઈ મારા મઢ હામું કાવિતરું કરવા આવે અને એના દુનિયાની માલિપા રહેવા દઉં તો જગતની માલિપા હું ગંધરૂપિયા મહણિયાની મહોણી મેલડી મટી જો બાપ, હું મહોણી મેલડી મટી જો મારા બાપ. કોઈ ના કરે એવું મેલડી બતાવે, મેલડી બતાવે એવું કોઈ ના બતાવે. મારી ઓછી મુડી ના વકીલિયા 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 તનો લાડલા વિષ્ણુભાઈ પેઢીની અંદર જો કદાચ વડવાએ પૂછ્યું હોય તો કદાચ બાળકોના હાથમાં માતા આવે. લગન અત્યારની જે પ્રજા છે ને ભાઈ, અત્યારની જે પ્રજા છે દેવી એટલે શું? દેવી એટલે શું એ કહેવા વાળમને એટલું કહો કે દેવી એટલે શું કે પેલાના જે ઘંડિયા હતા ને ભાઈ, માથે પાનો ઉપારી અને કદાચ ઘરના ઓગને લઈને નામનું ખાલી એમ સોલ્લો કરી દેતા ને એ પથરામાંથી પણ અવાજ આવતો હતો. પેલાના ઘંડિયા એવા હતા ભાઈ. આ મુંબઈના બજારની અંદર આમ તો કહેવાય છે કે ગુલ્ફા દેવીનું મંદિર કહેવાય છે, ગોરીવારીનું. પણ કદાચ જો કદાચ મારા બાવરી સમાજે કદાચ આંગરી આ મુંબઈની બજારની અંદર, આ ઘાટ કોપરની અંદર જો કદાચ લીલોડો માંડવો રચાયો હોય અને સદીઓ સદાય કદાચ તમારો ઝંડો ફરકાયો ના રાખું તો જગતની અંદર મને મહોણી જેવી માતા નહીં કહેવાની વાલા. તારી પેઢીની અંદર કોઈ દાણો ખોટનો દાણો મહોણી મહોણી મહોણી. હું અડધી રાતનો વકીલ છું, હું ગરીબ ડોક્ટરનો વકીલ કહેવાય, હું તો ગરીબના બાળાનો વકીલિયો વકીલિયો.
વસ્તી એમ કહેતા હોય કે દેવી હું ગરીબ છું, મારું સાપરું ગરીબ છે, મારા સાપરાની અંદર બેહવા વારી, મારી 3 ઈંટના ધરીમલા વારી, મારી મહોણી તું તો ગરીબ નહીં ને. હજી તો ગાદીએ કોઈ માતા વિરાજમાન નહીં. એ પેલા હું કહી દઉં છું કે અહીંયા જેટલી પણ વસ્તી આવી ને દેવી મારી કારીવેલની વસ્તી છે, મારું બાવરી સમાજ છે, આ દેવી પૂજક સમાજ છે. અને આ દેવી પૂજક સમાજની અંદર દેવી આ બોમ્બે જેવું શહેર છે, અને બોમ્બે જેવા શહેરની અંદર કોકનો બાપ ના હોય, કોકની માં ના હોય, એ કોકને શેર માટીની ખોટ હોય તો દેવી આ માંડવાનો શેડો કાલ સવારે છૂટે ના છૂટે. અને જો કદાચ આ માંડવામાંથી કદાચ કોઈ દીકરી રોઈને કે મારે શેર માટીની ખોટ છે અને અહીંથી બોલ માંડે અને એ બોલ તું પૂરા કરે તો કહેવાય કે જગતની માલિપા બાવરી સમાજની અંદર કોઈ ધરીમલું બેઠું છે મારા બાપ, કોઈ દેવીઓ બેઠી છે મારા બાપ. કેવો સમય કે ગામડું ગામ છે અને એ ગામની અંદર નાની ઉંમરની અંદર 7 વર્ષની દીકરી અને 1 વર્ષનો ભાઈ, એ 7 વર્ષની દીકરી અને 1 વર્ષનો ભાઈ આ મૂકી અને પોતાના મા બાપ આ દુનિયા મૂકીને પરલોક પામી ગયા. ભાઈ આ જગતની અંદર નાની ઉંમરની અંદર જેનો બાપ મરી જાય, જેની માં મરી જાય, નથી કોઈ મુહાડે મામો, નથી કોઈ કાકા કુટુંબ. પંખીના માળા જેવું ગામ છે ને ગામની અંદર 7 વર્ષની દીકરી છે, 1 વર્ષનો ભાઈ છે અને 2 બાળકોને મૂકીને પોતાની માન પોતાનો બાપ આ દુનિયા મૂકીને પરલોક પામી ગયા છે. ઘરના આંગણે 3-4 ઘેટા બકરા છે, 7 વર્ષની દીકરી અને 1 વર્ષનો ભાઈ. જેમ માં બાળકને હાથ ફેવરે ને એમ બેન છે તો પોતાના ભાઈને હાથ ફેવરે. વાલા મારી રાખડીના બાંધનારા 2 ભાઈ બંધ, કોઈ માથે છત નહીં, દુઃખનો ડુંગરો તૂટી પડેલો અને જેનું કોઈ નહીં, એ આ દુનિયાની માલિપા, એ આ મુંબઈની બજારની અંદર જો કદાચ મારા વાવરી સમાજની માલિપા કોઈ છોકરું એમ કહેતું હોય કે મારો કાકો નહીં, મામો મુહાર નહીં, બાપ નહીં, માં નહીં, અને એનો આધાર જો કદાચ હું મહોણી ના બની જાઉં તો જગત મેં મારી મહોણીના પારિયા ન કરે બાપ.